ફરી એકવાર તમારા બધાનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. સિગ્નલના પ્રકારો. સિગ્નલના મુખ્ય બે પ્રકાર છે. એક એનાલોગ સિગ્નલ અને બીજું છે ડિજિટલ સિગ્નલ. તો ચાલો જોઈએ એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ એ બંને સિગ્નલોમાં કેટલો ફરક છે. પહેલા વાત કરીએ આપણે એનાલોગ સિગ્નલની. તમને જે ચાર્ટ દેખાતો હશે, જે ડાયાગ્રામ છે એની અંદર એનાલોગ સિગ્નલ તમને છે દર્શાવવામાં આવેલું છે. હવે આ જે એનાલોગ સિગ્નલ છે, પહેલા તો વાત કરીએ કે એનાલોગ સિગ્નલ છે કોને કે સમયની સાપેક્ષ વોલ્ટેજ અને કરંટના મૂલ્યમાં ફેરફાર થતો હોય. વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય છે બદલાતું હોય સમયની સાપેક્ષે. અહીંયા જો તમને ગ્રાફ આપેલો છે, અહીંયા તમને વેલ્યુ આપેલી છે. વેલ્યુ તરીકે તમે વોલ્ટેજ પણ લઈ શકો અથવા તો તમે કરંટ પણ લઈ શકો. અને જે એક્સ અક્ષ છે ત્યાં તમને ટાઈમ આપેલો છે. સમયની સાપેક્ષે આ ગ્રાફ છે. હવે તમે જો જેમ જેમ સમય છે પસાર થાય છે, જેમ જેમ સમય છે પસાર થાય છે, એમ ગ્રાફની અંદર મૂલ્યમાં પ્લસ અને માઇનસ વધારો થાય છે. ગ્રાફનું મૂલ્ય છે, વોલ્ટેજનું મૂલ્ય વધે છે, મહત્તમ બને છે, ઘટે છે, ઝીરો બને છે, મૂલ્ય ઘટે છે, વધે છે. આ રીતના જેમ જેમ સમય વીતતો જાય છે એ પ્રમાણે ગ્રાફની અંદર જે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય છે એ મૂલ્યમાં શું થાય છે, ફેરફાર જોવા મળે છે. એટલે કે સમયની સાપેક્ષે ગ્રાફ છે એના જે વોલ્ટેજ અને કરંટ છે ને મૂલ્યમાં શું થતો હોય, ફેરફાર થતો હોય. એવા સિગ્નલોને આપણે એનાલોગ સિગ્નલો કહીએ છીએ. એનું એક ઉદાહરણ છે એસી સિગ્નલ, જે આપણા ગ્રાફમાં દર્શાવેલું છે. ઓલ્ટરનેટિંગ કરંટનું જે સિગ્નલ છે એનાલોગ સિગ્નલ છે. પછી એનાથી આપણે રિયલ લાઈફનું ઉદાહરણ જોઈએ તો ઘણી બધી વખત આપણે હોસ્પિટલમાં જઈએ, હોસ્પિટલની અંદર જો કોઈ હોસ્પિટલનો દર્દી છે એડમિટ થયેલો હોય તો ઘણી બધી વખત એની જે ચેસ્ટ છે એમાં અલગ અલગ મશીન છે મૂકેલા હોય છે. એ મશીન છે એનું જે રીડિંગ છે એ તમને એક ટીવી ઉપર જોવા મળે છે. એ જે ટીવી છે એનો જે ગ્રાફ હશે એ તમને દેખાડો છે. આ રીતના ગ્રાફ હશે. આપણું જે હૃદય છે, માનવ હૃદયનો ગ્રાફ આ રીતના આપણને જોવા મળે છે. આની અંદર પણ સમયની સાથે જે મૂલ્યો છે એ મૂલ્ય બદલાય છે. એટલા માટે તમે ગ્રાફની અંદર ઓબ્ઝર્વ કરો. આ રીતના ગ્રાફ છે, રેડ એરથી દર્શાવું છું. આ જે ગ્રાફ છે એનું મૂલ્ય સમયની સાપેક્ષે બદલાય છે. આ રીતના ગ્રાફ આપણને મળે છે. તો જે સિગ્નલો છે એનું મૂલ્ય સમયની સાપેક્ષે બદલાતું હોય એ સિગ્નલને આપણે એનાલોગ સિગ્નલ છે કહીએ છીએ. આ બે રિયલ લાઈફનું ઉદાહરણ છે. આપણે હૃદયના ધબકારાનો ગ્રાફ છે, હૃદયના ધબકારાનો આ ગ્રાફ છે. જે સિગ્નલ કયું છે એનાલોગ. હવે વાત કરીએ આપણે ડિજિટલ સિગ્નલ. કે ડિજિટલ સિગ્નલ છે કોને કહેવાય, ચાલો જોઈએ. પહેલા તો વાત કરીએ ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલની અંદર બે જ વેલ્યુ હશે, કાં તો શૂન્ય કાં તો વન. શૂન્ય અને વન છે એને બાઇનરી નંબર કહેવાય. બાઇનરી નંબર્સ. બાઇનરી નંબર એટલે કે 0 હોય કાં તો 1 હોય, બે જ મૂલ્ય, કાં તો 0 કાં તો 1. આપણું કોમ્પ્યુટર છે એની અંદર તમે કોઈ પણ કી છે તમે પ્રેસ કરો, એક્સ દબાવો, વાય દબાવો, કોઈ પણ કી તમે પ્રેસ કરો તો કોમ્પ્યુટરને એવી ખબર નથી પડતી કે ભાઈ એક્સ કી છે એ દબાવી છે. એને સિગ્નલ મળે છે, કાં તો 0 મળે કાં તો 1 મળે. એ પ્રમાણે કોડિંગ થયેલું હોય, એ પ્રમાણે આપણું કોમ્પ્યુટર છે વર્ક કરે છે. એટલે અત્યારે ઘણા બધા જે કોઈ સાધનો છે એની અંદર અત્યારે કોડિંગ થઈને આવે છે. કોડિંગની અંદર બાઇનરી નંબરનો જ ઉપયોગ થાય છે. એટલે કાં તો ઇનપુટ તરીકે 0 હોય અથવા ઇનપુટ તરીકે 1 હોય. એના માટેનો ગ્રાફ તમને અહીંયા દર્શાવેલો છે. ગ્રાફની અંદર જો મૂલ્ય કંઈક છે એની પાસે મૂલ્ય છે એટલા માટે નંબર 1 છે. મૂલ્ય કાંઈ નથી એટલે 0 છે. ફરીથી કંઈક મૂલ્ય મળે છે એટલે નંબર 1 છે, 0 છે, નંબર 1 છે, 0 છે. આ રીતના જે સિગ્નલ તમને મળે છે એ તમારે ડિજિટલ સિગ્નલ છે. ડિજિટલ સિગ્નલની અંદર કાં તો 1 હોય કાં તો 0 હોય. 0 નો મતલબ 0 વોલ્ટેજ, 1 નો મતલબ થાય 5 વોલ્ટ. આ ખાસ યાદ રાખજો. જે 0 છે, આ જે ગ્રાફ છે એમાં જે 0 મૂલ્ય દર્શાવે છે એનો મતલબ કે વોલ્ટેજ કેટલા છે, 0 છે. 1 છે એનો મતલબ એવો થાય વોલ્ટેજ કેટલા છે, 5 વોલ્ટ. 1 છે એટલે 5 વોલ્ટ. 0 છે એનો મતલબ કે 0 વોલ્ટ. આ જે સિગ્નલો છે એ આપણા ડિજિટલ સિગ્નલો છે. ડિજિટલ સિગ્નલ હંમેશા મૂલ્ય છે ઇનપુટ છે એનું એ 0 હોય અથવા તો 1. હવે આના પછીનો જે આપણો મેઇન ટોપિક છે લોજિક ગેટ. ચાલો લોજિક ગેટ વિશે વાત કરીએ. લોજિક ગેટ છે એના 5 પ્રકાર છે. પહેલા તો લોજિક ગેટ છે કોને કહેવાય? લોજિક ગેટ. લોજિક ગેટનો મતલબ એવો થાય ઇનપુટ એક કરતા વધારે હોય, એક અથવા તો એક કરતા વધારે ઇનપુટ. એક ઇનપુટ એક અથવા એક કરતા વધારે હોય, પરંતુ આઉટપુટ એક જ હોય.
તેને લોજિક ગેટ કહે છે. લોજિક ગેટ એટલે કે એવા ગેટ, એવો દરવાજો કે જેમાં એક અથવા તો એક કરતા વધારે ઇનપુટ હોઈ શકે, પણ એનું જે આઉટપુટ છે એ એક જ આપણને મળવાનું છે. તો ચાલો જોઈએ લોજિક ગેટ. લોજિક ગેટ છે એના 5 પ્રકાર છે: નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ, નેન્ડ ગેટ. પછી છેલ્લે જે ગેટ છે એને બોલાય એને એનડી ગેટ, આપણે એને બોલીએ છીએ નેન્ડ ગેટ. બાકી એનું રિયલ નેમ છે એને એનડી ગેટ. ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા ગેટથી. આ જે ટોપિક છે આમાંથી જે સમયથી લોજિક ગેટ્સ તમારા સિલેબસની અંદર આવેલા છે ત્યારથી જેટલી પણ એક્ઝામ નીટની લેવાની છે, બધા એક્ઝામની અંદર આમાંથી એક ક્વેશ્ચન હોય. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ટોપિક છે લોજિક ગેટ છે. તો ચાલો જોઈએ વ્યાખ્યા છે આપણે લોજિક ગેટ કે ઇનપુટ તરીકે એક અથવા એક કરતા વધારે હોય, પરંતુ આઉટપુટ હંમેશા કેટલું મળતું હોય? એક જ મળતું હોય. લોજિક ગેટ બનાવવા માટે 3 વસ્તુ મહત્વની છે. એક એનો સિમ્બોલ, બીજો એનું ટ્રુથ ટેબલ, ને ત્રીજું એનું બુલિયન સમીકરણ. ચાલો જોઈએ કઈ રીતના સિમ્બોલ છે, કઈ રીતના ટ્રુથ ટેબલ બને, ને કઈ રીતના તમને બુલિયન સમીકરણ જોવા મળશે. પેલી જ વાત કરીએ છીએ આપણે નોટ ગેટ. નોટ ગેટનો સિમ્બોલ તમને અહીંયા દેખાતો હશે, ખાસ ઓબ્ઝર્વ કરજો. નોટ ગેટ છે એનો સિમ્બોલ દેખાતો હશે. આ સિમ્બોલ તમારે યાદ રાખવાનો છે નોટ ગેટ માટેનો. એક્ઝેક્ટલી આ રીતના સિમ્બોલ છે બનવો જોઈએ કે એક બાજુ ઇનપુટ છે, તો લખી દો. આ બાજુનો જે ભાગ હોય ગેટનો ત્યાં ઇનપુટ હોય, સામે જ્યાં વાય લખેલું છે ત્યાં તમને મળશે આઉટપુટ. ઇનપુટ નોટ ગેટની અંદર એક હોય ને આઉટપુટ પણ કેટલું આપે છે? ગેટ છે એટલા માટે એક જ આઉટપુટ આપે છે. આ નોટ ગેટની સંજ્ઞા છે. આ રીતના સંજ્ઞા છે ડ્રો કરવાની છે. સંજ્ઞા ડ્રો થઈ જાય પછી બનાવવાનું ટ્રુથ ટેબલ. ચાલો જોઈએ. ટ્રુથ ટેબલ છે એની અંદર બે જ વેલ્યુ હોય, એક ઇનપુટ હોય ને બીજું એના દ્વારા મળતું આઉટપુટ હોય. તો ચાલો ઇનપુટ જોઈએ આપણે. હવે તમે જો આ લોજિક ગેટ છે એમાં ઇનપુટ તરીકે આપણે એક જ વસ્તુ આપી શકીએ નોટ ગેટની અંદર. તો ઇનપુટ આપણે ગેટની અંદર જોયું હતું ડિજિટલ સિગ્નલ હોય તો એની અંદર કાં તો 1 હોય ઇનપુટ તરીકે, કાં તો 0 હોય. તો આપણે એ છે એ આગળ આપણે 1 આપી શકશું અથવા તો 0 આપી શકશું. તો ઇનપુટ તરીકે આપણી પાસે એ છે, તો એની અંદર ઇનપુટ તરીકે આપણે કાં તો 0 આપી શકીએ કાં તો 1 આપી શકીએ આપણે. ચાલો હવે તમે ઇનપુટ તરીકે 0 આપો તો તમને y છે તે આઉટપુટ મળે છે અહીંયા. y આગળ તમને આઉટપુટ મળશે. તો ચાલો જોઈએ. નોટ ગેટ છે એનું જે બુલિયન સમીકરણ છે આ રીતના છે. એ લખી દો બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ એટલે કે આઉટપુટ y બરાબર એની માથે 12, એની માથે એરો, અને વંચાય એ રીતના કે આઉટપુટ બરાબર લોજિક ગેટ છે એનું જે આઉટપુટ છે એના બરાબર એ નોટ 12 ના બોલાય, એ શું બોલાય? એ નોટ. આ રીતના પણ કહી શકાય, અથવા એ 12 બોલો તો કોઈ ઇશ્યુ છે. આપણે લખેલું છે એ બુલિયન સમીકરણ છે નોટ ગેટ માટે એ 12. એનો મતલબ એવો થાય આ ગેટ છે નોટ હશે બહુ મોટી, જે તમે ઇનપુટ આપો છો એનાથી વિરુદ્ધ તમને આઉટપુટ મળશે. તો ચાલો જોઈએ કઈ રીતના. ઇનપુટ તરીકે આપણે 0 આપીએ છીએ, તો આનાથી વિરુદ્ધ આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો 0 હોય કાં તો 1 હોય. અહીંયા 0 ઇનપુટ તરીકે આપે તો આઉટપુટ 0 નહીં આપે, તો બાકી શું વધેલું છે? 1. આઉટપુટ 1 મળશે તમને. હવે તમે ઇનપુટ તરીકે અહીંયા એ બિંદુ છે તો ઇનપુટ તરીકે જો 1 આપવામાં આવે તો 1 તો મળવાનું જ નથી, નોટ છે બહુ મોટી, એનાથી ઊંધું શું થાય? 0. તો એનું આઉટપુટ થઈ ગયું. આ તમારી વાત થઈ નોટ ગેટની, કે નોટ ગેટની અંદર જે ઇનપુટ આપો એનાથી વિરુદ્ધ તમને આઉટપુટ મળે. તો 0 ઇનપુટ આપો તમે, 0 ઇનપુટ આપો તો આઉટપુટ 1 મળે. 1 ઇનપુટ આપો તો આઉટપુટ તમને 0 મળશે. એટલા માટે આ જે ગેટ છે એનું જે બુલિયન સમીકરણ છે y બરાબર એનો 12. એનો 12 નો મતલબ શું? કે એનું જે મૂલ્ય છે એના કરતા વિરુદ્ધ મૂલ્ય તમને આપશે. 0 આપશો તો 1 આપશે, ને 1 આપશો તો 0 આપશે. તો એનું બુલિયન સમીકરણ. હવે વાત કરીએ એના પછીના ગેટની આપણે. બીજો ગેટ છે એ ઓર ગેટ છે. ઓર ગેટની સિમ્બોલ આ રીતના છે. ઓર ગેટ છે એની અંદર બે ઇનપુટ હોય છે અને આઉટપુટ તો એક જ હોવાના છે. આઉટપુટને આપણે y વડે દર્શાવીએ છીએ. હવે આપણે બનાવીએ ટ્રુથ ટેબલ. સિમ્બોલ છે તમારે યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછે તો એક્ઝેક્ટલી આવો જ સિમ્બોલ છે બનવો જોઈએ ઓર ગેટ માટે. ચાલો ઓર ગેટ છે એના માટે આપણે બનાવીએ ટ્રુથ ટેબલ. હવે ઇનપુટ તરીકે આપણી પાસે બે છે. ઇનપુટ તરીકે એક એ છે ને એક બીજું છે એ બી છે. ચાલો ઇનપુટમાં લખીએ. એક એ છે આપણી પાસે, એક બી છે, અને એ અને બી જે ઇનપુટ છે એનો આઉટપુટ આપણને y મળે છે.
આઉટપુટ તરીકે આપણી પાસે y છે. ચાલો ટ્રુથ ટેબલ છે બનાવીએ આપણે. ચાલો આપણી પાસે બે ઇનપુટ છે. હવે ઇનપુટ તરીકે આપણે કાં તો 0 ને આપી શકીએ અથવા તો આપણે 1 આપી શકીએ. તો ચાલો જોઈએ ઇનપુટ તરીકે પહેલા આપણે કોમ્બિનેશન બનાવીએ. હવે આપણે સંભાવના લઈએ કે મારી પાસે 0 અને 1 હોય તેની સંભાવના કેટલી કોમ્બિનેશનની? કાં તો બંને ઇનપુટ છે 0 હોય, કાં તો એક 0 હોય ને એક 1 હોય, અથવા એક 1 હોય ને એક 0 હોય, અથવા તો બંને કેટલા હોય 1 અને 1. હવે વાત કરીએ છીએ આપણે OR ગેટની. OR ગેટ છે એનું જે બુલિયન સમીકરણ છે આ રીતના થશે y બરાબર a પ્લસ b. a પ્લસ b નો મતલબ શું કે આ બંનેનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો. એ તમને એનો આઉટપુટ મળે છે, y મળે છે. એ એનું બુલિયન સમીકરણ છે, રાઉન્ડ ની અંદર દર્શાવેલું બુલિયન સમીકરણ છે. તો ચાલો 0 વત્તા 0 0, 0 વત્તા 1 1 પ્લસ 0 તો 1, 1 પ્લસ 1 મેથેમેટિક્સ મીન્સ કે આપણે જો મેથ્સની વાત કરીએ તો 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. પણ અહીંયા તો આપણે ખબર છે કે કાં તો 0 આઉટપુટમાં મળશે કાં તો 1 મળશે. તો અહીંયા 1 પ્લસ 1 2 કોમ્બિનેશન યુઝ થશે નહીં. તો અહીંયા 1 પ્લસ 1 છે એ રહેશે 1. આ એનું આઉટપુટ છે. એટલે OR ગેટમાં ખાસ ધ્યાન રાખજો 0 પ્લસ 0 0, 0 પ્લસ 1 છે 1, 1 પ્લસ 0 1, 1 પ્લસ 1 2 લખાઈ ન જાય કારણ કે આઉટપુટ અને ઇનપુટ કાં તો 0 હોય કાં તો 1 હોય. તો 1 અને 1 નું કોમ્બિનેશન શું મળવાનું છે તમને? 1 મળશે. આ આપણે વાત કરી OR ગેટની. એના પછી આપણે વાત કરીએ એન્ડ ગેટ. ચાલો એન્ડ ગેટ છે એની અંદર પણ ઇનપુટ 2 છે, ઇનપુટ 2 છે a અને b. અહીં આપણી પાસે છે આઉટપુટ. આઉટપુટ આપણને y મળે છે. ચાલો એના માટે ટ્રુથ ટેબલ બનાવીએ. એક ભાગ છે એ ઇનપુટ છે, બીજું છે એ આઉટપુટ છે. ઇનપુટ તરીકે આપણી પાસે a અને b છે અને આઉટપુટ તરીકે આપણને y મળશે. ચાલો ફરીથી આપણે સંભાવના લઈએ. ઇનપુટ તરીકે કાં તો આપણે 0 આપી શકીએ અથવા તો 1 આપી શકીએ. સંભાવના એવી થાય 0 0 કોમ્બિનેશન 0 1, 1 0 ને 1 અને 1. ચાલો હવે જે તમારો એન્ડ ગેટ છે, એન્ડ ગેટનું જે બુલિયન સમીકરણ છે એ y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b. ડોટનો મતલબ કે ભાઈ આપણે ડોટ ગુણાકાર આવતો યાદ, ગુણાકાર કરવાનો છે બેનો a અને b નો. આ તમારું બુલિયન છે એ સમીકરણ થશે. ચાલો 0 ગુણ્યા 0 જવાબ આવશે એનો 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 કેટલા થાય 1. તો આ એનો આઉટપુટનો શું થાય? જવાબ થાય. કયા ગેટ માટેનો? એન્ડ ગેટ માટે. ફરી એકવાર એન્ડ ગેટ છે તો એમાં જે ઇનપુટ બંને છે એનો ગુણાકાર થશે ને તમને આઉટપુટ y મળશે. કોમ્બિનેશન લઈએ આપણે 0 અને 0, 0 ગુણ્યા 0 0, 0 અને 1 0 ગુણ્યા 1 1, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 એટલે કે આ રીતે આઉટપુટ મળશે એન્ડ ગેટ માટે. હવે જે બે આપણે જે ગેટ બાકી રહેલા છે નોર ગેટ અને એને એન્ડ ગેટ, એ બંને તો બહુ જ ઈઝી છે. આ જે બંને ગેટ છે એ બીજા બે ગેટોના કોમ્બિનેશનથી બનેલા છે. ચાલો જોઈએ. પહેલા વાત કરીએ આપણે નોર ગેટ. જે નોર ગેટ છે ને એ બે ગેટના કોમ્બિનેશનથી બનેલો છે. બે ગેટને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. પેલો જ આપણે ગેટ જોયો તો નોટ ગેટ, યાદ ઓકે નોટ ગેટ પ્લસ બીજો આપણે જોયો તો ઓર ગેટ. નોટ અને ઓર ગેટ ભેગા થાય તો નોટમાંથી એન લેવામાં આવે અને ઓરમાંથી ઓ આર આખે આખું લેવામાં આવે. તો આ નવો જે ગેટ બની ગયો એને કહેવામાં આવે છે નોર ગેટ કહેવામાં આવે છે. હવે આ બંનેના નામ મીન્સ કે બંને જે ગેટ છે એને સરવાળો કરીને નવો ગેટ બનાવવામાં આવે છે. તો એની આકૃતિમાં પણ ફેરફાર થશે અને સિમ્બોલમાં પણ ફેરફાર થશે. અહીંયા તમને જે સિમ્બોલ આપેલો છે ઇનપુટ તરીકે અહીંયા a છે b છે, આઉટપુટ તમને માનો કે અહીંયા y ડેશ મળે છે. આ જે ગેટ છે તમારો ઓર ગેટ છે કારણ કે નોર ગેટ છે બે ગેટ ભેગા મળીને બન્યો. એક ઓર ગેટ ને બીજો છે એ નોટ ગેટ. તો ઓર ગેટ છે એની આગળ નોટ ગેટ છે એને મૂકવામાં આવે છે. હવે આ જે y ડેશ તમને મળે છે એ y ડેશ એ નોટ ગેટ માટેનું ઇનપુટ થશે અને તમને અહીંયા y આઉટપુટ મળશે. હવે આને સિમ્બોલ તરીકે દર્શાવો બંને ગેટને ભેગા કરીને તો ઓર નો સિમ્બોલ એમને રહેવા દેવાનો છે ઇનપુટ a અને b. ઓર ના સિમ્બોલમાં કોઈ ફેરફાર નથી. પણ નોટ ગેટનો જે સિમ્બોલમાં ત્રિકોણ છે એ કાઢી નાખવાનો છે. જે ગોળ રાઉન્ડ છે ને આગળ એ મૂકી દેવાનું છે. આ રીતના સિમ્બોલ તમને મળી ગયો. આ નોર ગેટ માટેનો સિમ્બોલ છે. સિમ્બોલ તમારે ખાસ યાદ રાખવાના છે ને અહીં y તમને આઉટપુટ મળશે. ચાલો ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલમાં ઇનપુટ અહીંયા મળશે આપણને આઉટપુટ.
ઇનપુટ તરીકે આપણી પાસે છે એ અને બી. અહીંયા ખાસ ફોકસ કરવાનું છે નોર ગેટની આકૃતિની અંદર. ચાલો એ અને બી આઉટપુટ આપણને વાય મળે છે. હવે આ જે તમારો નોર ગેટ છે એ બનેલો છે નોટ અને ઓર ગેટ. તો આપણે બુલિયન સમીકરણ જોઈએ. બુલિયન સમીકરણ આ રીતના થશે કે વાય બરાબર, હવે જોઈએ આપણે કે ભાઈ ઓર ગેટ છે એનું બુલિયન સમીકરણ શું હતું? ભાઈ એ પ્લસ બી. ઓર ગેટ ની અંદર કયો ગેટ ઉમેરવામાં આવ્યો છે? નોટ ગેટ. નોટ ગેટમાં શું હતું કે એ નો 12, તો એ પ્લસ બી નો શું થઈ જાય? 12 થઈ જાય. આ તમને નવું બુલિયન સમીકરણ મળે છે. કયા ગેટ માટેનું? નોર ગેટ છે એના માટે રાઉન્ડમાં દર્શાવી દો. હવે આપણે જોઈએ ઇનપુટ એ અને બી બે જ ઇનપુટ છે. તો 0 0 હોય, 0 1 હોય, 1 0 હોય અથવા તો 1 અને 1 હોઈ શકે. હવે તમે જો બુલિયન સમીકરણમાં કે a વત્તા b બેનો સરવાળો કરવાનો, બહાર કરવાનો. બહારનો મતલબ કે જે મૂલ્ય આવી ઉલટાઈ જાય. તો ચાલો જોઈએ આપણે 0 અને 0 સરવાળો કેટલો થાય બેનો? 0 થાય. 0 અને 1 સરવાળો કેટલો થાય? 1 થાય. 1 અને 0 સરવાળો કેટલો થાય? 1 થાય. 1 + 1 2, પરંતુ એ તો આપણે લખતા નથી, આપણે 1 + 1 1 જ કરી નાખીએ છીએ. આ તમારો જવાબ નહીં થાય. આ તો તમને ખાલી સરવાળો મળે છે, પરંતુ આ નોર ગેટ છે એ નોટ ગેટ થી બનેલો છે ને. નોટ શું કહે કે જે મૂલ્ય મળે એનાથી વિરુદ્ધ લખવાનું. તો તમારો જે સાચો જવાબ છે વાય નો સાચો જવાબ થશે એ લખું છું 0 છે તો ઉલટાઈ જાય એટલે કે 1, 1 છે તો 0, 1 છે તો 0 ને 1 છે તો 0. આ તમને જે વાય રેડ ફોન્ટમાં છે એ જવાબ તમારો કેવો થશે? ફોલ્સ થશે, ખોટો થશે. કારણ કે તમને એ જવાબ મળે છે સરવાળાથી બરોબર, પણ એ પ્લસ બી ની માથે 12 છે. 12 નો મતલબ શું? નોટ ગેટ. નોટ ગેટ શું કરે કે જે જવાબ આવે જવાબ તમે ઉલટાવીને લખવાનો. 0 હોય ને 1 લખવાનો. આપણે જોઈએ શરૂઆતમાં જો 0 છે તો 1 લખ્યું, 1 આવે તો 0 લખવાનું, 1 આવે તો 0 લખવાનું, 1 આવે તો 0 લખવાનું. તો આ રીતના તમને આઉટપુટ છે એ નોર ગેટ ની અંદર મળે છે. હવે એ જ રીતના આપણે વાત કરીએ નેન્ડ ગેટની. ચાલો છેલ્લો ગેટ નેન્ડ ગેટ છે. પછી સિલેબસ પૂરો આપણો. એને એનડી ગેટ. ફરી એકવાર એને એનડી ગેટ છે એ પણ બે ગેટનો કોમ્બિનેશન છે. ચાલો કયા કયા ગેટ જોઈએ આપણે. એક તો છે નોટ ગેટ, બીજું છે એ એન ડી એન્ડ ગેટ. આ બે ગેટ ભેગા થાય તો નોટમાંથી એન લેવાનું, આનું એ એન ડી બની ગયો એન્ડ ગેટ. નેન્ડ ગેટ બનાવવા માટે નોટ અને એન્ડ ગેટ બંનેની જરૂર પડે. તો પહેલા તમારે એન્ડ ગેટ છે એનું સિમ્બોલ લેવાનું, એની આગળ નોટ ગેટનો સિમ્બોલ છે એ મૂકી દેવાનો. એન્ડ ગેટમાં એ અને બી ઇનપુટ છે. અહીંયા વાય ડેશ તમને આઉટપુટ મળશે. આ જે આઉટપુટ વાય ડેશ છે એ નોટ ગેટ માટેનું ઇનપુટ થશે. નોટ ગેટ તમને આઉટપુટ તરીકે વાય છે આપશે. આને સરસ મજાના સિમ્બોલમાં આ રીતના દર્શાવાય. એન્ડનો સિમ્બોલ બેઠે બેઠો મૂકી દેવાનો, નોટમાંથી આગળનું ટપ્પું લઈને અહીંયા તમારે ગોઠવી દેવાનું છે. ચાલો અહીંયા આપણને ઇનપુટ મળશે એ અને બી ઇનપુટ છે અને આઉટપુટ આપણને વાય મળશે. આનું બુલિયન સમીકરણ પહેલા લખી નાખીએ તો વાય બરાબર બુલિયન સમીકરણ થશે એ ડોટ બી સી એન્ડ ગેટનું છે બુલિયન સમીકરણ. નોટ ગેટ, નોટ એટલે શું થાય? માથે 12. આ બેનો ગુણાકારનો જે જવાબ આવશે ને ઉલટાવી નાખવાનો. ચાલો જોઈએ ટ્રુથ ટેબલ ની અંદર કઈ રીતના મળશે. અહીંયા ઇનપુટ, અહીંયા હશે આઉટપુટ. ઇનપુટ તરીકે આપણે એ અને બી લેશું, આઉટપુટ આપણને વાય મળશે. તો ચાલો જોઈએ ઇનપુટમાં 0 0 0 1 1 0 1 અને 1. હવે આનું જે બુલિયન સમીકરણ છે એ મુજબ જોઈએ તો આપણે આ જે બુલિયન સમીકરણ છે એ મુજબ આપણે જોતા ખબર પડે છે કે પેલા બેનો ગુણાકાર થાય તો 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0 અને 1 ગુણ્યા 1 1 થઈ જાય. પણ આ તમારો જવાબ સાચો છે નહીં, કારણ કે આ જવાબ તો તમારો એન ગેટનો છે. તમારી પાસે ગેટ કયો છે? એને એનડી, જેની અંદર નોટ ગેટ ઉમેરવામાં આવે. નોટનો મતલબ શું થાય કે તમારો જે વાય નો જવાબ છે એ જે આગળના જવાબથી વિરુદ્ધ ઉલટાવી નાખવાનો. એટલે કે જ્યાં 0 છે ત્યાં 1 થઈ જાય, 0 છે ત્યાં 1 થઈ જાય, 0 છે ત્યાં 1 થઈ જાય, ને 1 છે ત્યાં 0. આ તમારો શું થાય? નેન્ડ ગેટ માટેનો જવાબ થશે. એટલા ગેટ છે, તમારે સિમ્બોલ્સ છે, ટ્રુથ ટેબલ છે અને બુલિયન સમીકરણ છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આની ઉપરથી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડાક દાખલા છે એ ગણીશું. અહીંયા સુધી વાત હતી ગેટની. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સાઇઝ થોડીક નાની કરી દઉં છું, તો સ્ક્રીનશોટ પાડો, પાડી લીધું 1 બાય 1.
સ્ક્રીનશોટ પાડો તો